થરાદ વાવ સુઈગામ ભાભર સહિતના ગામડાઓમાં સારવાર કરવા છતાં પશુપાલકોના પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે. થરાદના જેટા ગામમાં એક જ ગામમાં ખરવા જેવા રોગના કારણે 300 થી વધુ પશુઓના મૃત્યુ થયા હોવાનો ગામ લોકોનો દાવો છે. ગામડાઓમાં ગઈ સાલ આવેલા લંપી વાયરસના કારણે પશુપાલકોને ટપોટપ ગાયોના દુધાળા પશુઓ મૃત્યુ પામતા લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. દુધાળી ગાયો મૃત્યુ પામી હતી અને રાજ્ય સરકાર દ્વારા મોડે ગંભીર નોંધ લઈને સારવાર ચાલુ કરી હતી. ત્યારે અત્યારે ફરી સરહદી વિસ્તાર વાવ સુઈગામ થરાદ સહિત ભાભર વિસ્તારના કેટલાક ગામડામાં હાલની પરિસ્થિતિમાં ખરવા જેવા રોગના કારણે ભેંસો, નાના પશુઓ, ગાભણ પશુઓ તેમજ દોવા આવતા હોય તેવા પશુઓના મોઢાના ભાગે ખરવાની અસર, ગળામાંથી લાળ પડવી, પગ પકડાવા જેવી બીમારીના કારણે ખોરાક છોડી દઈ 2 કે 3 દિવસની અંદર પશુઓને સારવાર કરવા છતાં કેટલાક પશુઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે એક પશુપાલકોને એક પરિવારને અમુકને તો અમુકને 4 થી 5 પશુઓ દોવા દેતા ગાભણ નાના પશુઓના મૃત્યુ પામ્યા છે. ત્યારે આવા પશુપાલકોના પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવે છે. રાજ્ય સરકાર દ્વારા તેની ગંભીર નોંધ લઈને બનાસકાંઠાના થરાદ, વાવ, સુઈગામ સહિતના જે વિસ્તારના ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે તેને અટકાવી તાત્કાલિક વધુ ટીમો બોલાવી બીમાર પશુઓની સારવાર ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે. થરાદ તાલુકાના જેટા ગામમાં ખરવા જેવા રોગના કારણે 300 થી વધુ પશુઓના મૃત્યુ થયા હોવાનો ગામ લોકોનો દાવો છે. એક જ પશુપાલકને 15 દિવસે 70,000 રૂપિયાનું દૂધ ભરાવી વળતર મેળવતો હતો. તે ખેડૂતે 9 જેટલા પશુઓ નાના મોટા મૃત્યુ પામતા માત્ર 15 દિવસમાં ₹1,000નું દૂધ પહોંચી ગયું છે. ત્યારે આવા પશુપાલક ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે આજીજી કરી રહ્યા છે અને પશુઓ માટે યોગ્ય સારવાર કરાવી મળતા પશુધનને બચાવે તેવી માંગ કરી રહ્યા છે.